બેન્કર ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરામાં ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત બહેનોને સશક્ત બનાવવા માટે વ્યવસાયલક્ષી સીવન ક્લાસ દ્વારા તાલીમ આપવામાં આવશે. બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના 22 વર્ષ પૂર્ણ થતા પાદરા તાલુકાના જાસપુર મુકામે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની પહેલ સાથે પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત બહેનોને વ્યવસાયલક્ષી સીવન ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં બહેનો સીવન કામ તેમજ એમ્બ્રોઇડરીની તાલીમ પ્રાપ્ત કરીને આત્મનિર્ભર બનશે. જે પ્રોજેક્ટ ઉડાનનું લોન્ચિંગ જાસપુર ખાતે સ્વજન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી વ્રજકુમારજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ડોક્ટર પારુલ બેન્કર્સ તથા ડોક્ટર દર્શન બેન્કર્સ તથા ડોક્ટર યશ બેન્કર સહિત ગ્રુપ CFO અનુષ્કા ચોકસી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવેલ મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને પ્રોજેક્ટ ઉડાનને ખુલ્લો મૂક્યો હતો. બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના 22 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા છે અને 20 વર્ષથી યશ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આજે યશ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ડૉક્ટર પારુલબેન બેન્કરના બ્રેઇન ચાઇલ્ડ સ્વરૂપે ઉડાન પ્રોજેક્ટનું મંગલ ઉદ્ઘાટન સ્વજન ખાતે કરવામાં આવ્યું છે. હું મારી ખૂબ અંતરહૃદયની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ કેવલ હોસ્પિટલો નથી ચલાવતું, કેવલ દર્દીઓની સેવા નથી કરતું, કેવલ દર્દીઓના હમદર્દ નથી બનતું, પણ સાથે સાથે અનેક આવા જરૂરતમંદ ગરીબજનોના દિલને સમજીને એમને મદદરૂપ થવાનો પણ પ્રયાસ એ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ કરી રહ્યું છે. પારુલબેન અને દર્શનભાઈના નેતૃત્વના અંદર વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષથી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ, માનવતાના કાર્યો બેન્કર્સના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉડાન પ્રોજેક્ટના માધ્યમથી મહિલાઓના અંદર રહેલી અંદરૂણી શક્તિનો વિકાસ કરવા માટે, વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે, એ આત્મનિર્ભર બની શકે તે માટે થઈને એમનું જીવન સુખરૂપ બની શકે, એમનું પરિવાર સુખરૂપ બની શકે તે સદભાવનાને લઈને બેન્કર્સ હોસ્પિટલના માધ્યમથી આજે આ ઉડાન પ્રોજેક્ટનું મંગલ શુભારંભ થયું છે. હું ખૂબ મારા મંગલ આશીષ આખા પરિવારજનોને આપું છું. શુભમ ભવતુ. આત્મીય સ્વજનો જણાવતા આજે ખૂબ આનંદ થાય છે કે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને આજે 22 વર્ષ પૂરા થઈ ગયા છે. ધીસ વોઝ અ જર્ની ઓફ હોપ, જર્ની ઓફ ડેડિકેશન એન્ડ જર્ની ઓફ સેવિંગ લાઈવ્સ. અને એના જ અનુક્રમે કે આજે આટલા સુંદર દિવસે આપણે પ્રોજેક્ટ ઉડાનનું આજે લોન્ચિંગ કર્યું છે. પ્રોજેક્ટ ઉડાન ઉડવા માંડ્યો છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે, બહેનો માટે આ એક પ્રોજેક્ટ છે કે જેમાં એમને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે, વ્યવસાયલક્ષી ટ્રેનિંગ. આ લોકોને જરૂર છે એક તકની, અને એ તક પૂરી પાડવામાં આવશે ઉડાન પ્રોજેક્ટ દ્વારા. સ્ટાર્ટિંગમાં અત્યારે આપણે બહેનોને સીવણ અને એમ્બ્રોઇડરી શીખવાડીશું. આપણી સાથે ટીચર પણ છે પ્રોફેશનલ, એ એમને તાલીમ આપશે. એટલે આ વ્યવસાયલક્ષી તાલીમ છે, ખાલી મસ્તી કરવા માટે કોઈ સ્ટિચિંગ પ્રોગ્રામ નથી. અને મને શ્યોર ખબર છે આ બધી છોકરીઓ, આ બધી બહેનો આ પ્રોજેક્ટને આગળ લઈ જશે. ધીરે ધીરે અમે બીજી પણ એક્ટિવિટી જેવું બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર એ બધું પણ એડ કરવા માંગીએ છીએ. એક જ લક્ષ્ય છે કે આપણા ગામડાની સ્ત્રીઓને પણ એ જ તક મળે જે સિટીની છોકરીઓને મળે છે. અને મને બહુ જ આનંદ છે એ કહેતા કે હું આ બધી પ્રવૃત્તિ સાથે બહુ વર્ષોથી સંકળાયેલું છું. અને આ લોકોનું મોડું, આ લોકોનું કોન્ફિડન્સ અને આ લોકોનું જે કોન્ટ્રીબ્યુશન છે એના માટે હું ખૂબ આભારી છું. એકચ્યુઅલી મારે એમને થેન્ક યુ કહેવું જોઈએ કે એ લોકો આટલા આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યા છે. થેન્ક યુ સો મચ. આપનો બહુ જ આભાર.